થયા રે એ તમે મને ઉપાડ આપો એ જી તમે ઉપાડ આપો તો મારે ફરવા જાવું છે એ ગગા શેઠ તમને જગાડે જલ્દી તમે ઉઠો રે એલા કોક ને હુવા દે ને હું ભેજ ભાભરા કારું નો એલા ભાંભરતો ના હું ભગવાનને આ જળ અર્પણ કરું છું હવારના પોરમાં પ્રભાત્યું ગાય એલા હવા નથી આમ જોતો ખરા બપોર થઈ ગઈ જોતો 1 વાગ્યો લે એવું ન હોય જ્યારે ઊભા થઈ ત્યારે આપણા માટે હવાર જ હોય લે એવું કાઈ ન હોય તો એક કામ કર હા જા ટોસ નું પેકેટ લઈ આય ચાલ ચા બનાવીને ખાઈએ આપણે જા શા ખાવાની ચા પીવાની ટોસ ખાવાના ઠીક હાલે પાણી હા જા તું ઉપાડ હશે મને કેદી દેવાના છે એલા ઉપરની મે ના પાડી દે લે લઈ આવો પાર્લે જેવા આપશે મને ઉધારે નહીં હા નૈરા ટાઈમે નથી થતો હે લાલુ દાદા નકતા આવે છે હે ગોકળિયા હું છે લાલુ દાદા મારો ટાઈમ નથી જતો બોલ આ તો તમારો ટાઈમ ન જતો તો અમારો ટાઈમ નથી જતો અહીંયા હું આવી ગયા એ ટાઈમ કાઢો એવો તારી દુકાને હે લાલુ દાદા એક વાત કહું હા બોલ ને આમ જો આ કાનમાં આમ પહેરો ને તો કાંઈ સંભળાય જ નહીં બોલે આમ હે એવું વેસવા લેવો તું હા લાઈટ જોવા દેતો ટ્રાય મારવા દેતો હા પછી હું બોલીશ તમે સાંભળશો જ નહીં હા બોલ તો નકતા સવા નાકા નેવે મેકીને આવ્યા તમે નામું દેવાની ખબર નથી પડતી કેટલું કેવી નાકા નેવે મૂકીને જ આવે ગોકળિયા અમારે કઈ સંભળાતું નથી અરે કવી સાંભળતા નથી પૈસા નથી દેવાનું થતું હે લાને ફારે કરી અરે પણ કેવા માણસો સવાર તમે કઈ ખબર નથી પડતી એમ તારે જો બાકી લઈ જાય શું બોલે ગોકળિયા તું એક બોશીમાં સડાઈ દઈશ ને તો ફરફર તો જાય ઊંડા માથે લાજ્યા હે હું કેશો હા પાછું લુખો રખડે અને પાછું અમારે લાલુ દાદા કરવાનું એક ફેરવીને આવવાનું તો મેકવું જોવે ને એ ગોકળિયા અમારે કઈ સંભળાતું જ નથી આ હમણાં નતો કાઢ હે બેરો ઠોઠો બની ગયો લાગે તે હું કેશો અરે લાલુ દાદા કઈ હમણાં એ ગોકળિયા કઈ સંભળાતું જ નહીં બોલ મને હા તે આ મશીન છે ને નહીં સાંભળવાનું છે આમ કાને રાખ્યું ને તો ન સંભળાય હા એ ગોકળિયા વેસવા લેવો હા વેસવાનું નથી હા તમારે સાંભળવું ન હોય ને તારે પહેરીને બેસી જાવ ઘડી કાંઈ હે ગોકળિયા મને વેસી દે આમ જો આમ તો મારા ઘરે હે ને આ બા હે ને કકડાટ કરતું હોય એટલે આમ જો આ કાનમાં નાખીને ખાટલા આંબો થઈને ઉજાવ એટલે કાંઈ સંભળાય જ નહીં મને ભલે દેકારો નાખતી હા પહેલો તો તું ઈ જ લાગનો છો લાલુ ડો હા હે બાયું ગાયું દે ને તારા ઘરે ઈ જ તે લાગનો છો હું કે હા હું કે હું હું હા કાંઈ નહીં મુઈ કહેવાય કાંઈ ટંકા હે નહીં સંભળાતું ને લાલુ દે હે નથી સંભળાતો ગોકળિયા લે આવો મનજીભાઈ લે હા વિના ટોસ અમને આપો ગોકુળભાઈ ઘેર જઈને અમારે સાને ટોસ ખાવું રે વિના ટોસ મને આપો ગોકુળભાઈ વિષ્ણા ટોસ આપું મનજુભાઈ તમને રાગ નહીં બરોબર એ ગોકળિયા તારો રાગ એક નંબર નથી આમ મનસુખભાઈ નો રાગ હે ને ગળા કંઠે વાતો આલ્યો ટોસ હા હે મનસુખભાઈ એક કામ કરો હાલો તો મારા ઘરે તમારું થોડું કામ છે મારે એ ધીમા ડગલાલો લાલજી દાદા વાહ. ધીમા ડગલે ભાગો રે અરે ભજન ગાતા શીખી ગયા લાગે એ ઉભી થા કલાકાર એવો કલાકાર ક્યાં કલાકાર છે હવે આ મનસુખ કલાકાર જ છે હે મનસુખ હા તારો અવાજ એક નંબર કોયલ જખાનો અવાજ હો કહેલ દેવ હા મસ્ત ગાવો ગીત હે હા એક નંબર મોરલા જેવી તો હું ટીપું મારું હા પણ હે ને તારા નોકર પણ નહોતું કર્યો નો તારા કલાકારની દુનિયામાં રહેવાનું હતું મને પણ કલાકારના દુનિયામાં રાખે યાર હે હે હવે કોણ હું આમ જો આ તારો લાલુ દાદા આવી ગયો ને ભાઈબંધ હું તને કલાકાર બનાવી જો એમ હા મસ્ત નો ઊંચો કલાકાર અરે ઊંચો કલાકાર જો ગામમાં તને પ્રોગ્રામ અપાવું
હા જો તો તમે એના કલાકાર બનાવી દેહો ને તો હું તમને તંતર ગમે ફિલ્મમાં મારું ઓછું લેવલ થઈ જાય ને તો હું તમારું ફિલ્મમાં હીરો બનાવી દે. વાહ હા તે વાંધો ને આમ જો હા. આજે જ તને ગામમાં પ્રોગ્રામ અપાઈ દો બરોબર શું વાત કરો? હા ગગા શેઠના ઘરે જ પ્રોગ્રામ અપાઈ દો તું એમ? હા હા પણ એક કામ કર હા. તું મને એક મસ્ત ભજન સંભળાવી બતાય. ભજન સંભળાવો. હા હા ઉપર મારે એક ઓલું વગાડવાનું પડ્યું છે હું લેતા આવું. શું વાત? હા હા વગાડવાનું પડ્યું તમે ભજન ગાઓ ના આવે તો વગાડવાનું તમે પણ ક્યાંથી આવ્યું? હા એ હા નહીં તો ઓલું હાર્મોનિયમ વાજુ વાજુ. અરે એવું આપણે આગળ નથી પડ્યું આમ જાય તો પ્રોગ્રામમાં જશું ને પૈસા આવશે ને પછી એવું નવું લઈ લઈશું અત્યારે આપણે ઢોલી કલાકાર બની જા હે હા હા તો હાલો હા હાલો હા વગાડવાનું હા 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 સુર મેળવવો પડે જ ને. હાલો હાલો હા હા મળી ગયો હા. હા એક ભજન સંભાળ મસ્ત. ભજન સંભળાવો. હા હા એ જી તારા આંગણિયા એ ખુશીને જે કોઈ આવે રે એ ખાવાનું એને પૂછજે રે. એ મંજો હવે આયા ખાવાના વાંધા છે ને આયા કોને ખાવાનું પૂછવાનું હોય ઉલટાનું મારે કોકના ઘરે પૂછવા રહેવું પડે ખાવાનું આપો એમ એવું ગીત નથી કહું બીજું કા હા બીજું કા મસ્ત નું આમ એ ક્યા કરું હા એ બુઢા મિલ ગયા એ ક્યા કરું હા એ ઉસે બુઢા મિલ ગયા. એ મંજો હા આવું ગીત ગામાં તું આ ઘરમાં ગોહો કરાવીશ હારું ગીત ગા હું તમને કહું મને હિન્દીમાં ગાતા આવડે ભોજપુરીમાં ગાતા આવડે ગુજરાતીમાં આવડે એમ કહું. હા આ ગમે હારું મસ્ત ગામ મને હારું લાગે લેવું તમને સારું લાગે. હા એ લાલો છે લાખનો લાલી હવા લાખની. એ મંજુ હું લાખનો ને હું હવા લાખનો ને આ લાખની છે હવે જાવ હું હવા લાખની છું. હવે હું હવા લાખનો છું હું તને પૌણી લાવ્યો છું આ તે કામ ઘરના હું કરું છું. હા તે કામ કરે તેમાં હું છું હવા લાખનો તો હું છું લાખની તું છો હવે હું હવા લાખની છું. આ ઠોહાનો અમારા ગાલ ઉપર ઠોહા વાગી જાય. એ મંજુ હા. આને કહી દે ઈ લાખની છે ને હું હવા લાખનો છું હા પણ એમ નહીં તમે કાળા ભંબર ને ઈ ગોરા ગોરા છે ભલામણ ઘરેણા એ 3 લાખના ઘરેણા પહેરેલા તમારી પાસે કાંઈ છે બંડા સિવાય. ખાલી તલવાર લઈને આવ્યા છે ને પાણવા. એ મનસુખ એક કામ કર હું તને પ્રોગ્રામ અપાઈ દઉં ને કે તું મારા ઘરમાં બહુ કરે ચાલ એક કામ કર તું પ્રોગ્રામ માં લાલ હવા લાખની તો હું છું જ તે હો. હા હા ભાઈ હવે મૂંગી મને હાલ ને હાલ મને હો. એ એકાદું ભજન ના એક આડું લે મનસુખ ટોસ લેવા જો નહીં જો હજી નો આવ્યો એ ભાઈ મનસુખ મેં તને ટોસ લેવા મોકલ્યો છો ઢોલ લેવા નહીં હો. એ ગગા શેઠ હવે મનસુખ છે ને મોટો કલાકાર બની ગયો છે. પણ મનસુખ કલાકાર હા ગગા શેઠ એ ઢોલ વગાડતા આવડી જોઈએ ને હવે ઢોલ વગાડતા ને ગીત ગાતા આવડે આ લે ગીત ગાતા આવડે. હા ગગા શેઠ હવે એક એના ગીત સાંભળો આમ જો તમને મોજ લાવી દે તો જ બકે હો તો લાલુ દાદા હારું ત્યાં પ્રોગ્રામ હશે ને તો કેસ હો હું તમ તારે. હા હવે કાંઈ હું આ તમારા ઘરે જ પ્રોગ્રામ નથી તમે દર વર્ષે નથી રાખતા પ્રોગ્રામ સૈતર મહિનામાં રાખું જ છું નું. હા હા તે ઈ રાખી દો મનસુખ કલાકાર હેત તે આપણે એની 5-6 દિવસની વાર છે પણ ત્યારે પાછા કેસ હો મનસુખ અત્યારે સા મૂક જા ભાઈ. ઉભા ગગા શેઠ 5-6 દિવસ નહીં અગાઉ કીધું અગાઉ કરી નાખો આમ જો 5-6 દિવસ છે પછી આ મનસુખ કેટલા પૈસા લેશે તો લાલુ દાદા અત્યારે કરશું તો તાત્કાલિક મને તૈયારી કેમ કરવી ફગાવાલાને મારે ફોન કેમ જલ્દી કરવા. હવે ફોન લગાડી દેવો નહીં હાલો વયાવો મારા ઘરે વયાવો પ્રોગ્રામ છે એમ કહી દો બધાને ફોન કરી દો જાઓ હા હા. હા એક કામ કરું ગોકુળિયાને ફોન કરી દો બીજા નથી કેવું. હા હા તે વાંધો નહીં હા, અને ગામમાં જાહેરાત કરી નાખી. હા અને અત્યારે આ બધું પાથરોનું પાછી ગયો હાલો 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 ભાઈઓ ભાઈઓ તથા ભાઈઓ ગગા શેઠ ના ઓલે મસ્ત ડાયરો શરૂ થાય છે તો ડાયરામાં મોજ કરવા પૈસા ઉડાડવા આનંદ કરવા બધાએ પગજો ભાઈઓ તથા ભાઈઓ. હવે આપણો પ્રોગ્રામ શરૂ કરો. ચાલુ કરી દેવું. હવે હા. આટલા માણસો માં જ તે હા હા બીજા આવશે સાંભળશો ને ભજન એમ આવશે. આ તો માય કાંઈ મૂક દે હા અવાજ આવે ને. હા એ આજે મનસુખ તોલો કહે ને ગગા શેઠ સાંભળો રે હા એ કરું તને ઉપાડવી છે વાત ગગા તને કહું. એ બધું બંધ કર એ ગગા શેઠ પૈસા તો ઉડાડો પૈસા હા પણ લાલુ દાદા મને ક્યાં મજા આવે અને આમ સાંભળો હું આયોજક કહેવાવ મારે નો પૈસા ઉડાડવાનો હોય આ મહેમાન ને પૈસા ઉડાડવાના હોય. એ પણ ગગા શેઠ એવી બધા લુખ્ખા છે તમારા આગળ પૈસા છે સમજો પૈસા ઉડાડો
હા જો શૂટિંગ કરે એમાં સારું લાગશે. હા હા આ વિડીયો વાયરલ થઈ જશે. એ મારો સીન લઈ જા ભાઈ. હા એ પ્રોગ્રામ ચાલુ થઈ ગયા હા થઈ ગયો થઈ ગયો. ઠેક ઠેક હું આવી ગયા ટાઈમે લાલુ દાદા પૈસા ઉડાડો પછી પાછા મને વીણીને આપી દેજો હો. હા ઈ તમારા જ તે ભાઈ હું વીણવા રહીશ હો. હા 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 દાદા મંજુકા. હવે આમ છે ને સલ્ટીમાં ગા ડબલમાં મજા આવે ને એવું ગાતા. મજા આવે એવું. હા પૈસા પૈસા છૂટા બૂટા લઈને આવ્યો ને બધાય. કારણ કે મોજ આવત પછી તમને પસ્તાવો થાય કે હું પૈસા નો લાવ્યો એવું થાય કદાચ. હા. ના ના એમ આનથી છૂટા લઈ લઈશું હા. હા, તો ગોકુળિયા છૂટા લેજો ભાઈ પૈસા ઉડાડજે. હા તો કાંઈ વાંધો નહીં. હા એ ખાધા વગર મારી ભૂખ નહીં ભાંગે હા. એ હા. એ હા. એ હા. એ પીધા વગર મારી તરસ ન જાય કાકા. એ પીધા વગર મારી તરસ ન જાય. એ પૈસા વગર મને ક્યાંય નો ગમે હા. વાહ એ હા. એ હા. હા હા આ હા તો ગાય. વાહ હા પૈસા ઉડાડો કાકા. એ ઉપાડ વગર મને કામ નો ઉજે કાકા. એ કાકા ઉપાડ વગર મને કામ નો ઉજે. એ ખાધા વગર મારી ભૂખ નહીં ભાંગે હા. વાહ વાહ તાળીઓ તાળીઓ. અરે વાહ ભાઈ મસ્ત ગી ભજન ગાયું બીજું એક આટું લલકારો. હે પૈસા તો ખૂબ ઉઠતા હોય એવું લાગે મને. હા એ કે છે ઓલા પૈસા લઈ લે લાડુ દેતા લઈ લે થપ્પો આખો રાખજો ઉડાડવાનો આવી પછી આપવાનો હોય બધા આમ ઉડાડી દે પછી પાછા આપી દેશે ભેગા છે. ગોબડિયા પાછા આપી દેશે મેં કીધું ભાઈ. ને કા કેમેરામાં ખબર પડી જશે. હા હા બોલતા નહીં એ ગાવ ભજન હા ગાવ. ગાવ ગાવ. લાલુ દાદા પછી પાછા આપી દેજો હો. હા ભાઈ આપી દેશે ભેગા છે. એ ગગાએ કવરાયો ગોકુળિયા મને ગગાએ કવરાયો. એ ગગાએ પૈસા ઉડાડ્યા ગોકુળિયા છો ગગાએ પૈસા ઉડાડ્યા. હા 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 મનસુખા. એ ગગાની ઘેરે પૈસા ઉડે એ હાલો બધાય જોવા જાય. એ પાંચસો મને જૂતા આપો. એ 500 ની નોટ ઉડે છે કાકા કોઈ તે ગગો ન ઉડાડે એ હાલો હવે જોવા જાય. હા હા એ ગગાની ઘેરે ગગો ડિસ્કો કરે એ હાલો બધાય જોવા જાય. એ ગોકુળભાઈ હાવલું ખા થઈને આવ્યા. એ ના ના પાંચસો ના છૂટા આપો મને કે છે ઢાઢા ઉડી ગયા કોણ આ ઉઠી જા. એ 500 ના સુધા તમે આપો. ગગાને ઘેરે પૈસા ઉડાડે. હા હા આલ્યો ઉડાડ ઉડાડ. હા 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 એ કારે થપ્પો ઉડાડો ભેગા છે તેમ નો હોય આપણે એ ગોકુળભાઈ ગામમાં પૈસા વાળા કહેવાય. આખો થપ્પો જીતી ગયા એ ગગા શેઠ ગામમાં પૈસા પૂરા. એ મંજોક હા. હવે હું કરું? કાઈ નહીં હે આપણે ભજન સંભળાવવાનું ચાલુ જ રાખવાનું છે. હા પૈસા કેમ દેખાતા હા છૂટા લેવાના છે હવે છૂટા લેવાના છે. હા હા છે કિસમ બાધા છે હા છે ને છે કા હા શરૂ કરો તમે તારે હા હા. ચલતી મત કર. હા હા. ભાઈ ભાઈ લાલજી દાદા તું ભાઈ બાજુ આય. ઈ મને કહેતો થાય છે કે કઈ બાજુ જોઈ. વાહ 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 વાહ. એ હું કે છે વાહ 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 કરો છો એ કલાકાર ને લાલુ દાદા ચાવી જા. કોને ખબર કઈ બાજુ જાય છે લાલુ દાદા એમ કીધું એલા મારા પૈસા નો ધત્તો લઈ વઈ જા. એ તો આમ કે છે દોડો જલ્દી હા હા ઉભા રહો. બોલ આમ પૈસા ધૂતી જતા છે આમાં ધૂતી જતા હોય ને